હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે એકદમ નવા જ અને ઘરકામને લગતા ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે આ બ્લેન્ડરની ટિપ્સ હું તમને સરસ બતાવું છું. જો આ રીતને આપણે બ્લેન્ડર રસોડામાં રાખીએ કે પછી કબાટમાં પણ એમને રાખીએ ને, તો આ રીતના લાઇટ કલરના હોય એટલે ખૂબ જ ચીકણા થઈ જતા હોય છે અને આપણે તેને ખોખામાં તો રોજ રોજ કાઢવા માટે ખૂબ મુશ્કેલ હોય એટલે બહાર જ રાખીએ છીએ. તો તેને એકદમ સરસ આપણે ચીકણું પણ ના થાય અને ખરાબ પણ ના થાય, કંઈ દાગ પણ ના પડે, તેના માટે એક સરસ તમને આઈડિયા બતાવું છું. તેના માટે આપણે છે ને આ રીતનું કોઈ પણ જૂનું મોજું લઈ લેવાનું. આપણે પહેલાં તેને સ્વચ્છ પાણીથી ગરમ પાણીમાં ધોઈને પછી જ ઉપયોગ કરવાનો અને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતનો તેનો ઉપરનો જરાક ભાગ છે ને એ આપણે કટ કરી નાખવાનો. તો તમે હાથનો મોજો પણ લઈ શકો છો, જે પણ તમારે લેવો હોય તે લઈ શકો છો, પણ જરાક આ રીતે ડાર્ક કલરનો હોય ને તો વધારે સારું. અને ત્યાર પછી કટ કરીને તેને આ રીતે પહેરાવી દેવાનું. તેનું હેન્ડલ હોય ને તેની ઉપર આપણે સરસ રીતે આ રીતે પહેરાવી દેવાનું. પટ્ટીનો ભાગ આપણે આ રીતે ઉપર રાખશું અને જ્યાંથી આપણે કટ કર્યો છે ને આ બાજુ રાખશું. અને ત્યાર પછી જો આ બાજુનો જે ભાગ છે ને ઉપરનો, તેને આ રીતે ફોલ્ડ કરી લેવાનો, જરાક વીંટાળી લેવાનો અને 3-4 આપણે સોય દોરો લઈને ટાંકા મારી લેવાના. જો આ રીતે સરસ આપણે ટાંકા મારી લઈએ ને એટલે એકદમ સરસ તેનું કવર થઈ જશે. અને તમારો બ્લેન્ડર તમે બહારે રાખી શકશો આપણે ટીંગાડીને, અને કબાટમાં પણ રાખીએ તોય ખરાબ ન થાય. આપણે રોજ રોજ આપણે ખોખામાં રાખવાની આપણે ઝંઝટ પણ નહીં કરવી પડે. તો આ રીતે જો 3-4 આપણે ટાંકા લીધા છે, વધારે નહીં લેવાના, એટલે આપણે ક્યારેક ખોલવું હોય ને આપણે ગંદુ થઈ જાય તો મોજાને આપણે ફેંકી પણ શકાય કાઢીને. હવે આ રીતે આપણે વાયર બી આ રીતે સરસ તેનું ઢકાઈ જશે. જો વાયરનો ભાગ આપણે તૂટે પણ નહીં. તો આ બાજુથી આપણે સરસ રીતે તેને કવર કરીને આ બાજુ પણ ટાંકા લઈ લેવાના, બધું કવર થઈ જાય ને એ રીતે. જુઓ, તો આને કંઈ ટાઈમ નથી લાગતો, 2 થી 3 મિનિટમાં જ રેડી થઈ જાય છે. જો હવે આ રીતે આપણે વધારાનો દોરો કટ કરી લઈશું અને ત્યાર પછી તમે જો આપણું બ્લેન્ડર છે ને એકદમ સરસ રીતે તમારું રહેશે, વર્ષો સુધી ખરાબ નહીં થાય, ચીકણું પણ નહીં થાય અને આપણે લૂછવું પણ ના પડે. મોજું આપણે કાઢવું હોય તો કાઢી શકાય અને બીજું પણ લગાવી શકાય. આ રીતે વીંટાળીને આપણે ક્યાંય પણ રાખી શકાય. તો આઈડિયા સરસ છે, તમે ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો કે તમને આઈડિયા મારા ગમે છે કે નહીં અને ક્યાંથી તમે જોવો છો એ પણ મને જણાવજો. તો ચાલો હવે તમને નેક્સ્ટ આઈડિયા બતાવું. તો આ રીતે આપણે કપડાં ધોતા હોય ને વોશિંગ મશીનમાં, તો આપણે હાથ જેવા કપડાં ન થાય, આપણે મેલા રહી જતા હોય કે પછી કોલર સાફ ન થાય, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય. ઘણી ગૃહિણીને આપણે હાથના જ કપડાં ગમે છે, તો તમે મશીનમાં પણ સરસ રીતે કપડાં ધોઈ શકો. તેના માટે આપણે શું કરવાનું, આ રીતે ફટકડી હોય ને તેને આપણે કટકો આ રીતે લઈ લેવાનું અને તેને પીસી નાખવાનું. આપણે આ રીતે પાવડર તૈયાર કરી લેવાનો અને વધારે નહીં, પણ જો આ 1 ચમચી નાની હોય ને તે આપણે જ્યારે પણ કપડાં ધોઈએ ને ત્યારે આ રીતે નાખી દેવાનું. એમ લાગે કે કપડાં આજે ખૂબ જ આપણે મેલા છે ત્યારે તમે ટ્રાય કરી શકો. આ રીતે આપણે બધું નાખી દીધા પછી આ રીતે ફટકડીનો પાવડર નાખીને પછી તમે કપડાં ટ્રાય કરજો ધોઈને, ખૂબ જ સરસ તમારા કપડાં એકદમ ક્લિયર જશે. તો આઈડિયા ટ્રાય કરીને જરૂરથી કમેન્ટ કરજો. હવે આપણે જો આ રીતની બોટલ આપણે છે ને થમ્સઅપની કે આપણે હોય ને તેને આ રીતે ઉપરનો ભાગ કટ કરી લેવાનો અને ત્યાર પછી હું તમને એની સરસ ટ્રીક બતાવું છું આપણે શેમાં ઉપયોગ કરશું. ત્યાર પછી તેમાં આપણે 2 છેદ આપણે હોલ કરી લેવાના. આ રીતે આપણે ખીલી કે ગરમ કરી લેવાની અને આ રીતે જો મેં 2 તેના કાણા પાડી લીધા છે. અને ત્યાર પછી જો આ રીતની આપણે વાસણની ખાટલી હોય ને આપણી પાસે, આ રીતની પ્લાસ્ટિકની પણ ઘણાની પાસે હોય છે અને કોઈકની પાસે આપણે સ્ટીલની પણ હોય છે મોટી. તો તેને આપણે શું કરવાનું, આ રીતે જે આપણે બોટલ કટ કર્યો છે ને તેમાં 2 આપણે હોલ પાડ્યા છે ને તેમાં આ રીતની કોઈ પણ દોરી હોય ને, સૂતળી હોય કે પ્લાસ્ટિકની કે કોઈ પણ દોરી તમારી પાસે હોય ને, આ રીતે કટકો તેમાં પરોવી દેવાનો પહેલાં. અને ત્યાર પછી ખૂણામાં આ રીતે જે આપણે ખાટલી હોય ને વાસણની સ્ટેન્ડ હોય ને, તમે જે પણ કહેતા હોય, એમાં આ રીતે બાંધી દેવાના. તેમાં નાકામાં આપણે સરસ બાંધી દઈશું. અને હવે આપણે આ વાસણ આપણે આ રીતે ગોઠવતા હોઈએ ને ધોઈને વાસણ માંજીને, તો તેમાં ચમચી રાખવાનો આપણે ખૂબ જ પ્રોબ્લેમ થાય. આપણે ગમે તે વાટકામાં કે રાખતા હોઈએ તો આ રીતે નાના ચમચા પણ આવી જશે, તમારી ચમચી પણ આવી જશે. નાનકડો આઈડિયા છે પણ ખૂબ જ સરસ છે. સારો લાગે તો લાઇક કરજો. હવે જો આ રીતના જે રબર હોય છે ને આપણી પાસે, ઘણા બધા આપણે આખી કોથળી લઈ લેતા હોઈએ, પછી થોડાક ટાઈમમાં જે ચોંટી જાય એકબીજા સાથે અને વાપરીએ તો તૂટી જાય તરત જ. તો તેના માટે આપણે સરસ તેને રાખવા માટે શું કરવાનું, આ રીતનું કોઈ પણ પાવડર આપણી પાસે હોય ને લગાવવાનું. આપણે તમે જૂનું પાવડર પણ લઈ શકો, કોઈ પણ થોડુંક છાંટી દેવાનું આ રીતે રબડ ઉપર અને ત્યાર પછી તેને સરસ આપણે રબડમાં મિક્સ કરી લેવાનું. આપણે આ રીતે સરસ હાથથી તેમાં આપણે કોટિંગ થઈ જાય ને સરસ રબડ ઉપર, એ રીતે જુઓ. ત્યાર પછી તમારે રબડ ગમે ત્યાં રાખતા હોય ને ત્યાં રાખી દેવાના, ડબ્બીમાં કે પછી કોથળીમાં, તો તમારે રબડ ખરાબ પણ નહીં થાય, એવા ને એવા રહેશે. તો જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી આપણે આ રીતે જો ક્યારેક નાના બાળકોને આપણે દૂધ પીવડાવતા હોઈએ કે કંઈ પણ લિક્વિડ આ રીતે આપણે વાટકામાં રાખ્યું હોય અને આપણે તેમાં ચમચી નાખીને આપણે તેને પીવડાવતા હોઈએ ને, તો આ રીતની ચમચી છે ને એ પાણીમાં જતી રહેશે. જો આ રીતે આપણે વાટકામાં ના રહીએ, આ રીતે અંદર જ પડી જતી હોય. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા છે. આપણે શું કરવાનું, આ રીતનું જે રબડ હોય ને એ આપણે રબડ લઈ લેવાનું અને ચમચીની જે ઉપરની ધાર હોય ને આ રીતે જો ત્યાં આપણે રબડની આટી મારીને આ રીતે પહેરાવી દેવાનું.
હવે ત્યાર પછી તમે ગમે આપણે રાખવું હોય ને ચમચી જો તો પડશે જ નહીં. તો આ ખૂબ જ નાનકડો આઈડિયા છે પણ ખૂબ જ કામનું છે. જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો.